હું ગોવિંદભાઈ પરમાર આપનું સ્વાગત કરું છું. આજે આપણે મહાભારતનું એક દ્રષ્ટાંત લઈને આપણે આવ્યા છીએ. તો દ્રષ્ટાંતમાં ભીમને પોતાની તાકાત બળની અભિમાન બહુ આવી ગયું. અભિમાન એવું આવી ગયું કે એકલો આમ ગુંગણાવવા માંડ્યો ને પછી અભિમાન એટલું બધું આવ્યું એટલે માતાને કીધું કે માતા, અમે 5 ભાઈઓ છીએ, એમાં બળીઓ કોણ? માતાએ થોડાક દાંત કાઢ્યા હશે, પણ જવાબ કાંઈ આપ્યો નહીં. એટલે આ મગજ ઓલું કરીને મળ્યો હાલવા મળ્યો મગજ. પછી થોડોક હાલ્યો, એક માણસ સૂતો હતો, એટલો બધો જબરજસ્ત હતો કે ડુંગળીને તૂપ જેવો. હવે એ માણસ સૂતો હતો ને જોઈ ગયો કે આહા, તો કે મોટો મહાકાય માણસ છે. હવે આની આજે આપણે જરાક તાકાત અજમાવી છે અને ખબર પડી જાય કે આ ભીમ છે. હવે એમાં એક પથ્થર મોટો લઈ હલ્યા મોટી જબર રસ અને નાખ્યો એટલે હૂતો માથે. હૂતો તો ને એ કે એ છોકરા, કાકરી સડો કરીમાં હોવા દે કે ન કરે, મજા નહીં રહે કે પતાવી દે કે હોવા હેરાન કરીશું. હા, મેં મોટી પથ્થરની તોપ નાખી તો એ એમ કહે છે કે મને કાકરી સડો કરી મળે. આ કેવો તાકાત વાળો છે કે હું બેઠો થતો હોય છે કે પીળો જ રહેતો હોય છે. વળી એના અભિમાન એટલું બધું આવી ગયો એટલે આખી ડુંગરને તોપ જેવું ઉપાડીને નાખી માથે. ઓલો ઊભો થયો. હવે કે તારો આટો ઘટી ગયો. તો કે ઊભો થયો, હવે તો આને પૂગાય એવું નથી કે મોટો જબર છે કે. અને ભીમ ભાગ્યો એટલે થોડોક દોડી ગયો ને તો એની બળનો મોટો જબરજસ્ત આદમી બેઠેલો જબર બળવાન, પણ એને બીજાના હાથ પગ કપાઈ ગયેલા. એટલે આની આડો હતાઈ જાવ કે તું મારવા મને આવે છે, બળીઓ કોક, તો તું મને બસાય. હવે મારે ભૂલ થતા થઈ ગઈ છે, પણ તો તું મારી વાત હતાઈ જા, આવવા દે. આ તો ગયો ડુંગળા ટેકતો, તો ઓલે ઠૂઠો હતો ને હાથને, એ હાથે એને પકડી લીધો, પકડીને દબાવી દીધો. હવે કે તું તારે ભાગવા મળી જા, વયો જા, અને ન છૂટો થાય. ભીમને એમ થયું કે ઓલો બળ્યો હતો અને એણે આમ ઠૂઠા હાથે આંખમાં દબાવી દીધો. તો આને હાથ પગ કાપવાવાળો કેવો બળ્યો હશે. એટલે કે એક હું વાત પૂછું કે મારે પૂછ્યું તો કે પૂછ જલ્દી, પછી ભાગવા મળી ખાલી. તો કે તમે કેવા બળ્યા, આ કેવો બળ્યો હતો અને તમે કેવા બળ્યા કે આ ઠૂઠા હાથમાં પકડી લીધો કે, અને તમારા હાથ પગ કાપી નાખવાવાળો એ કોણ બળ્યો એવો છે? તો કે ભાઈ એ 5 પાંડવો હતા ને છે ને, એ 5 પાંડવોમાં અર્જુન છે કે. તો કઈ એને શબ્દ વેદું બાણ એવો માર્યો ને મને, એટલે મારા હાથ પગ કપાઈ ગયા કે હવે 5માંથી એક હાથ આવે ને તો કંઈક હળી નાખવા છે. એટલે ભીમે તો ઓળખાણી ન દીધી, બંદૂકની ગોળીની જેમ ગયો ભંડરાટ કરતો.